મોંઘવારીનો અજગર આખી દુનિયાને ભરડામાં લઈ જાઉં. મારો કામ છે સતત પુકારરૂપી ભાવો વધારવા અને લોકોની કમર તોડી નાખવી. એ છે મારું કામ. સૌની આવક વધે, ઉત્પાદકો ઉત્પાદનમાં વધારો કરે, તો પણ હું ભાવ વધારવા માટેનું સૌથી મોટું પરિબળ છું. ગરીબ લોકોના ખિસ્સા ખાલી કરવા, ઉત્પાદકોના ઉત્પાદનમાં વધારો કરે, તો પણ હું ભાવ વધારવા માટેનું સૌથી મોટું પરિબળ છું. આર્થિક સમસ્યા સાથે આખરે છું મોંઘવારીનો દાનવ. હા 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 હા. ખનિજ તેલ હોય કે પરિવહન હોય, દૂધ દહીં માખણ હોય કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ હોય, તેનો ભાવ આખરે વધારીને ગૃહિણીના ગૃહોને હણી નાખું છું, જેથી લોકો મને સારી રીતે જાણી શકે કે હું મોંઘવારીનો દાનવ છું. હા 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 હા. હું વધીશ ને વધીશ, બીજાને નહીં દેવા દઉં. ઉત્પાદનના સાધનોમાં વર્તણૂકી આવકમાં વધારો થશે, પરંતુ પરિણામે ખરીદ શક્તિ વધશે. પરંતુ પૂર્વકમાં વધારો ન થવા દઉં અને હું મારો ભાવ સતત વધારતો જ જાઉં. બીજું કારણ કે દેશની વસ્તીમાં વધારો, એ પણ કુલ વસ્તીમાં ઝડપીથી થયેલો વધારો. સેવા માંગ કે વસ્તુનો આવક વધશે, તો હું મારા ભાવને વધારીશ અને મોંઘવારી રૂપે હું જન્મીશ. હા 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 હા. હું કોણ? હું એટલે મોંઘવારીનો દાનવ. હું કોણ? હું એટલે મોંઘવારીનો દાનવ. હા 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 હા. હું સરકારને પણ કહું છું કે ભાવ વધારો, ભાવ તો વધારો. ત્યારે સરકાર પણ મારા ઈશારેથી ભાવ વધારે છે અને સરકારને પણ હું મારી આંગળી ઉપર નચાવું છું. હા 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 હા. ભાવો વધારવા જ છે અને મોંઘવારીને જ રહું. હું જાઉં છું, પણ તમારા બધાના બજેટ બગાડી અને ગૃહિણીના ગૃહોને હણી નાખીશ અને પછી જઈશ. તમે કોઈ લોકો સમજતા નથી કે મોંઘવારી એટલે શું. મોંઘવારી એટલે વધતી ને વધતી જ જશે. અને બીજું કારણ કે આપણા દેશની વસ્તી, એ તો કુલ વસ્તીમાં ઝડપીથી થયેલો વધારો, એ વધારો થશે. હા હા હા